સર, આજે અમદાવાદની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયા એના વિશે આપ શું કહેશો? કેમ કે આપ પોતે ત્યાં હાજર હતા, લોકોને બચાવવા માટે ત્યાં પહોંચ્યા હતા, એ સમય દરમિયાન ત્યાં બ્લાસ્ટ થયો, આપ એના માટે શું કહેશો? જે પ્રકારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી દ્વારા અમદાવાદ શહેર અને ગુજરાતને બાનમાં લેવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને અમદાવાદના અલગ અલગ સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરીને પ્રજાને ભયભીત કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ બોમ્બ બ્લાસ્ટની ઘટના આજે યાદ કરીએ તો શરીર અને દિમાગમાં કંપારી અને ડરનો માહોલ પેદા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ બોમ્બ બ્લાસ્ટના કારણે લગભગ 289 લોકો જેવા લોકો ઘાયલ થયા હતા અને 40 કરતાં વધુ લોકો આ વિસ્તારના લોકો એમાં મૃત્યુ પામ્યા હતા. જે બોમ્બ બ્લાસ્ટની પરિસ્થિતિનું વર્ણન કરીએ તો આખું ટ્રોમા સેન્ટરમાં લોહીના ખાબોચિયા હતા અને અલગ અલગ ભાગ ઉપર પડેલા માનવ અંગો હતા. આતંકવાદીઓ દ્વારા જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો એ ગુજરાતની અસ્મિતા ઉપર જે ઘા કરવામાં આવ્યો હતો, એના માટે માન્ય પૂર્વ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ આ આખા ઘટનાને એને ચેલેન્જ ઉપાડીને એ આતંકવાદીઓને જેલના સળિયા સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ માટે હું બંને મહાનુભાવોનો હું આભાર માનું છું. કારણ કે આ બોમ્બ બ્લાસ્ટની અંદર કેટલાક પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે, પોતાની રોજીરોટી માટેના આજે એમના માટે ખૂબ મોટી સમસ્યા છે. એવા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને જે માન્ય ન્યાયાલયે જે આ લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા આપી છે એને હું બિરદાવું છું.